નમસ્કાર। હાલ જે સમાચાર આવી રહ્યા છે જામનગરથી સમાચાર આવી રહ્યા છે। જામનગરની અંદર આખરે અસામાજિક તત્વો પર ભૂપેન્દ્ર દાદાનું બુલડોઝર ફર્યું છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને પોલીસના ગૃહ વિભાગ દ્વારા ખૂબ મોટા થાવરિયા ગામે 11 વીઘા જમીન પર બુલડોઝર ફર્યું છે। દાદાનું બુલડોઝર ફરી એકવાર ચાલ્યું અને દબાણ હટ્યું છે। દાદાનું બુલડોઝર હુસૈન ગુલ મોહમ્મદ શેખ નામના વ્યક્તિએ ગૌચર પર દબાણ કર્યું હતું અને એ હુસૈન ગુલ મોહમ્મદ શેખ નામના વ્યક્તિના ફાર્મ હાઉસ પર બુલડોઝર ચાલ્યું। ફાર્મ હાઉસ અને બાકી જમીન પર તાર ફેન્સિંગ કરવામાં આવ્યું હતું। એ આખું તાર ફેન્સિંગ આજે વહેલી સવારે પોલીસ અને ગૃહ વિભાગ દ્વારા તોડી નાખવામાં આવ્યું। દબાણ કરનારો હુસૈન શેખ એ જામનગરનો સૌથી મોટો ગુનેગાર છે। હુસૈન શેખ સામે જામનગર સિટી પોલીસ સ્ટેશનમાં સામૂહિક બળાત્કારનો પણ ગુનો નોંધવામાં આવ્યો હતો। જો કે ત્યારબાદ આખરે ગૃહ વિભાગે અને હર્ષ સંઘવીએ જે કહ્યું હતું કે એનડીપીએસ બળાત્કાર આર્મ્સ એક્ટ અને પ્રોહિબિશન એક્ટ હેઠળ અનેક ગુનાઓ છે એ હુસૈન ગુલ મોહમ્મદ પર હતા। હુસૈન શેખે 7 જેટલા જે ગુનાઓ છે તેનો ગંભીર ગુનેગાર હતો અને એના પર આખરે રાજ્યના મુખ્યમંત્રીએ લાલ આંખ કરી અને ગૃહ વિભાગ દ્વારા તેનું આખું ફાર્મ હાઉસ તોડી નાખવામાં આવ્યું। 11 વીઘા જેટલી જે જગ્યા છે તેના પર આ હુસૈન શેખ અને તેના મળતિયાઓએ એ ગેરકાયદેસર દબાણ કર્યું હતું। એ દબાણ પણ તોડવામાં આવ્યું છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જે વચન આપ્યું હતું કે આવા એક પણ નરાધમો નાલાયકો કે અસામાજિક તત્વો ને નહીં છોડીએ અને આખરે જામનગરના ગ્રામ્ય વિસ્તારની અંદર દાદાનું બુલડોઝર ચાલ્યું। મોટા થાવરિયા ગામે જે ગૌચર પરનું જે દબાણ હતું એ જમીન પરનું દબાણ પણ આખરે હટાવવામાં આવ્યું છે। જે મોટા થાવરિયા ગામ છે ત્યાં હુસૈન શેખ અને તેના મળતિયાઓ દ્વારા ગેરકાયદેસર ગૌચરની જગ્યા પર દબાણ કરવામાં આવ્યું હતું। આ હુસૈન શેખ એ સામૂહિક બળાત્કારનો આરોપી છે। સામૂહિક બળાત્કાર સહિતના ગુનાઓ છે એ હુસૈન શેખ સામે દાખલ હતા। જો કે આખરે બુલડોઝર ચાલ્યું છે। તાર ફેન્સિંગ તોડી નાખવામાં આવી છે, જગ્યાને ખુલ્લી કરવામાં આવી છે। ફાર્મ હાઉસ એ હુસૈન શેખનું આખું જે અસદ ફાર્મ હાઉસ હતું એ ફાર્મ હાઉસ તોડી નાખવામાં આવ્યું છે। બાકી જમીન પર જે તાર ફેન્સિંગ હતું એ તાર ફેન્સિંગ પણ હટાવી દેવામાં આવ્યું છે। દબાણ કરનારો હુસૈન શેખ એ હિસ્ટ્રી ચીટર છે, મોટો ગુનેગાર છે। એનડીપીએસ પ્રોહિબિશન અને સામૂહિક બળાત્કારના જે ગુનાઓ છે એ નોંધવામાં આવ્યા છે। ત્યારે જામનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા આજે વહેલી સવારે કાર્યવાહી કરી અને હુસૈન શેખની જે ગૌચર પરનું દબાણ હતું એ તોડી એ જમીનને કાયદેસર સરકાર દ્વારા ફરી લઈ લેવામાં આવી છે। સરકારે એ જમીન પર પોતાનો કબજો કરી લીધો છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે બળાત્કારીઓ અને આવા જે અસામાજિક તત્વો છે, આવા અસામાજિક તત્વોને અમે કોઈ પણ રીતે બક્ષવા માંગતા નથી। ત્યારે હુસૈન શેખ પર આ સૌથી મોટી કાર્યવાહી એ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે। તેના ફાર્મ હાઉસ પર જે અનલીગલી બાંધકામ હતું, આમ તો આખી જગ્યા જ એ ખોટી રીતે દબાવવામાં આવી હતી। હુસૈન શેખે જામનગરના જે થાવરિયા ગામ છે એ થાવરિયા ગામ પર 11 વીઘા જે ગૌચરની જગ્યા હતી એ ગૌચરની જગ્યા પર લાંબા સમયથી પોતાનો કબજો કરી લીધો હતો, પોતાનો અડ્ડો જમાવી લીધો હતો। તાર ફેન્સિંગ કરીને જગ્યા પોતાના બાપની હોય એ રીતે હુસૈન શેખ એ વર્તન કરતો હતો। 7 જેટલા ગંભીર ગુનાઓ હુસૈન શેખ ઉપર દાખલ છે। સામૂહિક બળાત્કારનો પણ હુસૈન શેખ એ આરોપી છે। એનડીપીએસ જેવા કૃત્યમાં પણ આ હુસૈન શેખનું નામ એ મોખરે હતું। ત્યારે જામનગર પોલીસ દ્વારા અને જામનગર તંત્ર દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે। ફરી ન્યૂઝરૂમમાં બઝર છે, બઝર વાગ્યું અને ફરી જે આ સમાચાર છે એ હુસૈન ગુલ મોહમ્મદ શેખ નામનો જે વ્યક્તિ છે તે અસામાજિક પ્રવૃત્તિ કરતો હતો। અસામાજિક તત્વોની જે શાન છે તેને ફરી બઝર વાગ્યું। મોટા સમાચાર જામનગરમાં રાજ્ય સરકાર દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી હતી ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ
જે વચન આપ્યું હતું એ વચનને આખરે નિભાવવામાં આવ્યું છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જે વચન છે એ વચનને નિભાવ્યું છે. હર્ષ સંઘવીએ પોતાના ભાષણોમાં કહ્યું હતું કે આવા અસામાજિક તત્વોની શાન ઠેકાણે લાવવી એ મારું કામ છે અને આવા અસામાજિક તત્વોની શાન ઠેકાણે લાવવા વચન આપ્યું હતું હર્ષ સંઘવીએ. હર્ષ સંઘવીએ શું વચન આપ્યું હતું અને અત્યારે જે કાર્યવાહી થઈ રહી છે હર્ષ સંઘવીએ શું કહ્યું હતું એ આપણે જોઈએ અને બાજુમાં જામનગરની કાર્યવાહી જોઈએ. આ વાતમાંથી આ સ્વભાવમાંથી આપણે બહાર આવીએ. આપણે સૌ કારીગરો માટે સારામાં સારું જીવન આ રાજ્યમાં આ ધરતી પર એમને મળે તે માટે આપણે સૌ લોકો કટિબદ્ધ છે. પરંતુ એની સાથે સાથે કોઈ જો નિયમ તોડવાની ભૂલ કરશે કે કોઈ નાગરિકો જોડે ગેરવ્યવહાર કરશે તો એ ભૂલી જવાશે કે ક્યાંથી આવ્યા છે, શું કરવા આવ્યા છે. આપણા રાજ્યની અને શહેરની સુરક્ષા એ આપણો સૌથી પ્રાથમિક કામ છે, સૌથી મહત્વનું કામ છે અને એ કામને ગંભીરતાપૂર્વક કામગીરી કરવા માટે હું અહીંયાની લોકલ પોલીસને ખાસ સૂચન કરું છું. અહીંયા બધા જ મિલવાળા બેઠા છે, બધી જ ઇન્ડસ્ટ્રીવાળા અહીંયા અવેલેબલ છે. તો હું એમની સામે જ બધા જ પીઆઈઓને, એસીપીને, ડીસીપીને મારું સૂચન છે કે આમાંની એક બી મિલવાળા જો સરકાર દ્વારા એમની સુરક્ષા માટે બનાવેલા નિયમોનું પાલન ના કરે તો એ રાજ્યની સુરક્ષા જોડે છેડા કરે છે. એમની કોઈ બી ભલામણ એમની નહીં સાંભળવી અને મારી નહીં સાંભળવી, પરંતુ નિયમોનું પાલન જરૂરથી કરાવવું જોઈએ. અને મને વિશ્વાસ છે કે તમે સૌ લોકો આના માટે સહયોગ કરશો. એક એવું નથી કે તમે સૌ લોકોએ ઘટનાઓ જોઈ નથી. આ પ્રકારના ઘટનાઓ ક્યારેય કોઈ બી રાજ્યમાંથી, કોઈ બી જગ્યા પરથી, કોઈ બીજા શહેરોમાંથી કોઈ વ્યક્તિએ ગુના કર્યા છે કે નથી કર્યા એ તમામ વિગતો તમારી પાસે નથી હોતી. ઘણીવાર એવું થાય કે આપણે જે વ્યક્તિ પર વિશ્વાસ કરીએ છીએ એ વ્યક્તિ જ ખોટો નીકળે. એટલે કોના વિશ્વાસ પર આપણે માણસને રાખ્યો છે આપણે અંદાજો નથી હોતો. તે માટે હું આપને વિનંતી કરું છું કે તમે સૌ લોકો આ નિયમોના પાલન માટે મદદ કરો અને વધુમાં વધુ રજીસ્ટ્રેશન, તાત્કાલિક રજીસ્ટ્રેશન કઈ રીતે થઈ શકે તેની વ્યવસ્થા કરો. મને અંદાજો નથી કે તમારી મિલોની અંદર અને સુરત શહેર પોલીસ એ તમને સૌને આ માહિતી આપી છે કે નહીં. તો આખરે હર્ષ સંઘવીએ કહ્યું હતું કે આવા સામાજિક તત્વો, બળાત્કારીઓ, એનડીપીએસ અથવા તો અસામાજિક પ્રવૃત્તિ કરતા એક પણ વ્યક્તિને એ રાજ્ય સરકાર કે રાજ્ય સરકારનો ગૃહ વિભાગ એ નહીં છોડે. અને આખરે હર્ષ સંઘવીએ પોતાના વચનને નિભાવ્યું છે.